ઉતરતાના એમનું સન્માન વીરાભાઈ મહાદેવભાઈ કરશે. વીરાભાઈ મહાદેવદેવ માનો સૌભાગ્યની વાત कबीरा खड़ा बाजार में मांगे सबकी है ना गाँव से दोस्ती ना गाँव से बेरा हमारे कोई जोड़े भावे नहीं करवो के कोई जोड़े दोस्ती है नहीं समय ની જેવી ડિમાન્ડ હશે એટલું વર્તન હર કોઈ નહીં તમારું બી આજે હું તમારી જોડે વ્યવસ્થિત રીતે બોલું કાલે આપણે આમ કેમ ના આવે તો તમે મને સારું બોલતા ખરું પણ આપણે બધાએ એ વાત માટે ભેગા થયા છીએ કે જે મેં આપણે કીધું એમ કે સમાજની પ્રગતિ એનો વિકાસ શું એક વસ્તુ તમે આજથી 6 મહિના પહેલાનો આપણો સમાજ વિચારો અને 6 મહિના પછીનો સમાજ જ્યારે દેશમાં 1857માં તકલીફથી આપણે આઝાદી માટે અંગ્રેજો બહારથી આવ્યા એમને આપણે ખુશીઓ આપી ધંધો કરો એમને ધીમે ધીમે પ્રેસારો કરી અને આખા ભારતમાં એમને સામ્રાજ્ય ઊભું કરી દીધું એ આપણને હંમેશા સૌ કોઈને જ્યારે સમાન ઉપર અને સ્વતંત્રતા ઉપર વાત આવે ઇન્ડિપેન્ડન્સ ઉપર વાત થાય ત્યારે હર કોઈ આ પૂરો થાય ને તમારા સમાન ઉપર કે તમારા સ્વતંત્રતા ઉપર વાત આવે તમને કોઈ ડેડિયું બાંધવાનું કરે તો એમાં હર કોઈને મંજૂર હે ડેડિયું બંધાઈ કોઈને મંજૂર બને કે તમને કોઈને મંજૂર ન આવે તો ક્યાંક ને ક્યાંક એવી ડેડિયો આપણા ભારત દેશમાં આપણા ઇન્ડિયનોને ભારતીયોને બંધાવા લાગી એટલે એમને અંગ્રેજો વિરોધ યુગલ ભોગી અને આશરે 200 વર્ષની લડાઈ પછી 1947માં આપણે અંગ્રેજોને અહીંયાથી હાકી કાઢ્યા ને તો આવું દરેક દેશના સમાજમાં ગામમાં બનવું કે ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી કરતા લોકો એ થોડા કઈ શકે કે દુઃખી હોય બળવાન હોય લોકો ક્યાંક ને ક્યાંક દબાવવાની વાતો ચાલતા હોય પણ સચ્ચાઈ ક્યાં કીધી થાય આવવાનું છે તો વાત તો આ 6 મહિના પહેલા જ્યારે સંઘર્ષ ચાલુ થયો બધો આપ જાણો છો પરિસ્થિતિ તો એ સંઘર્ષનું પરિણામ સમાજનું ભલું નીકળ્યું થયું ને સમાજનું ભલું થયું છે તો કે 6 મહિનાનું વ્યાજ કરું આપતા કોઈ 1 વર્ષનું આપતા હે ભલું થયું કે ના થયું હે તો 5 પરગના આવતી પહેલા લોકોએ બંધ કરીને રાખ્યા હતા આ તો મણકર ભાઈઓ છે ને થોડા કઈ બીજા સમાજ છે ઓઢિયર કઈ બીજું સમાજ છે શા માટે અમને એવું કરવું પડે આપણે આપણી હજારો બેનતી કરી હતી હજારો બેનતી કરી આપણે ત્યાં તો એનું સૌથી મોટું પુણ્યનું કામ તો એ મેસેજ મળ્યા હતા કે પેના વેચાણ દિલ્હી અને અમદાવાદ બરાબર એટલે ખૂબ સારી વાત હતી કે ધર્મનું કામ સત્યનું કામ સાથે લઈ અને નાતે ચાલુ કર્યું સમય જાતા કોઈને ગમ્યું ના ગમ્યું સત્તા જવાનો ડર હોય કે બીજો કઈ ડર એના કારણે પાછી થાય વિકાસ માટે કંઈ પણ વસ્તુ થાય એક દેશ હતો જેરુસલેમને એ બાજુ પોતાનો વિકાસ ઇઝરાયલ આટલો દેશ છે આટલો દેશ પણ આજે એનું જે આપત્તિ તંત્ર મોસાદ એટલું ખતરનાક છે એના જે હથિયારો આખા વર્લ્ડમાં સપ્લાય થાય છે કેમ કે એની જોડે વિચારોનો પાવર છે ને બધું કારણ વિચારધારા બહુ મહત્વની વસ્તુ બરાબર તો આજે તમને આપણે બધાને અમે એ જણાવવા માંગીએ છીએ કે ગામડાની નામ એ ક્યાંક ને ક્યાંક એક ઓળખ ઊભી કરવા માટે આપણે વાત કરી છે તો એ ભલું શું થયું એ તમને થોડા ઠરાવ અમે વાંચી ગભરાઈએ બરાબર કે જેવા ઠરાવ થયા કોઈ તકલીફ હોય આપણે પંચનું કામ કરવા માટે બી આપણે કોઈ વ્યક્તિ ત્યારે કોઈની પણ સત્યના પક્ષે અનુપાલને ઓડિયો જાહેર કર્યો હતો કે ભાઈ આ
જાગૃત મને જ્યારે મારું કામ પડે ત્યારે કોઈ નહીં આવ્યું. હાજર પહેલા તો મનુ મહારાજ મને જોરદાર તાળીઓ પાડી. મનુ મહારાજ હા દિલ્હી પંચ તરફથી ઉપપ્રધાન શ્રી દિનેશભાઈ અને મકાભાઈ એ જેમને વિનંતી કરી કે આપણા મહારાજનું પણ એક ફુલા કરીને સન્માન કરે તો એમને ઉતારવા એમને જ્યારે કોઈ પણ કામની જરૂર પડે તો આપણા પાસે મહારાજ હાજર છે. બરાબર બોલો રામચંદ્ર ભગવાનની બોલો દિલ્હી પંચની ભૈયા પંચ દિલ્હી પંચ ઘેર પંચ હા આરતીના બાબાભાઈ મોરાભાઈ ભેગા કરેલું છે. તો એ જે બી કાંઈ જૈન લેવાની છે તો એ કાર્યક્રમમાં ત્રણેય પંચના પાંચે નામ બોલો મા ભગવતીની સર્વે પંચની સમાજની શુભ કાર્ય में हमारा प्रथम बढ़े એવી આશા પૂરી સમાજ મંડળે રાખી છે અને સમાજની સેવા કરવા માટે અમે લાગી ગયા છીએ. બીજા કાર્ય માટે અમે તો આજે અમને સમાજની સેવા કરવા માટે વિનંતી કરે છે અને બીજા કોઈ કાર્ય માટે નથી. કેમ કે આજ સુધી આપણું જીવન 50 વર્ષથી અંધારામાં જાય છે. તો એના કારણથી આપણા બધા સમસ્યા આ થતું છે એમને આપણે ચૂકવતું બધી અલગ કરશું. તો શ્રી આટલું જવાનું હાલને કહેવાનું છે કે પંચ તરફથી અમને મુક્ત કરાય તો પંચનો અમારો સ્વાગત કરો. પૂરી પર્યાય લઈને વધારવા આજે ભાષા મેં વધારવા કિયા છે. બોલો પંચ ભગવાનની આવીને આવી ખુશ્બુ ફેલાવજો અને આવા અંતર પ્રગટ કરી અને કાર્ય શુભ કરાવો. આ ફૂલ હે એવા ફૂલ કાજો અને એવા ફેલાવજો જો સર્વે સમાજ મીઠી વાણી મીઠી ભાષા અને મીઠા કાર્ય દિલ્હી કમિટીના દિલ્હી પંચના ચાંદનીવાલા એમનું સન્માન મહેશભાઈ નાનજીભાઈ સરકારપુરા એ કરશે અને મહેશભાઈ નાનજીભાઈ યુવાન હોય એમને પણ અત્યારે કમિટીની કામગીરી છે સમિતિના
જગદીશભાઈ સોલંકી આવી નહીં શકે એટલે એમના પિતાશ્રી એમની સન્માન સ્વીકારશે અને એમની સન્માન દેવચરણ પોતાનું કેટલી લોકપ્રિયતા તો એનો ઉદ્દેશ્ય એનો હેતુ એટલો જ છે કે આપણે બધા એક સમાજના છીએ જ્ઞાતિ ભાઈઓ છીએ તો આપણે બધાએ ભવ્યથી ગભો મિલાવીને કામ કરવાનું છે એ માટે અહીંયા આપણે ખાલી હું આ કરી મીટિંગ કરીને તાળીઓની ઘરમાં હોઈ નહીં જવાય પણ અહીંયા બેઠેલામાંથી કોઈને એકને તકલીફ આવે તો ત્યાં બધા ભાઈઓ એની જે તકલીફ પૂછશે હવે બદલાવ આવવાનો છે તો દબાણ પર નિયર પરનો અને વડિયા પરનો દિલ્હીની તમામ વિકાસની વાતો હોય કે પ્રગતિની વાતો હોય એ સાથે મળી અને તમે બધા કામ કરજો એવું ખૂબ આગળ લઈ જાઓ અહીંયા દિલ્હી પછી મેં હમણાં વાત કરી કે આપણા બાળકો ક્યાં છે તો હવે તમે બધા વિચારજો કે આપણે ક્યાં લઈ જવાનું છે તો હું તમને થોડા ડરાવની છે એ આપણે તમને કહીએ કે સૌથી પહેલા તો નાતીને સુધારા તમે જુઓ સૌથી પહેલા વઢિયાર અને જતોડા પરગણાને વિનંતી કે અમને જે સારું સૂચ્યું અને કંઈ ભોંડું હોય તો તમામને અત્યારે પણ કહેવાનું છે કે ભાઈ નાથગંગા આ તમારી વાત નથી કારણ કે એક વસ્તુ તમને તાળીઓ પાડવાનું મન થશે ઇતિહાસમાં પહેલી વાર જાહેર પંચાયતી થઈ આવું થયું ક્યારે થયું આવું ક્યારે તો તાળીઓ પાડો એવા બધાના વિચારો કે ભાઈ સમાજને આગળ લઈ જવા માટે તમારા પેટમાં શું જોઈએ તમારે કંઈ ખૂટતું હોય તો એ કહો કારણ કે 34 અંદર જાય એ બધા જ હોશિયારો એવું તો જરૂરી છે નહીં હે તો આ બીજા 34 તો બેઠા એમની બી વાત જાણો તમે એના કારણે બધાએ હળી મળી અને એક આંટેડી કરી અને અમુક ઠરાવ બનાવ્યો તો એ ઠરાવ તમે આપજો કે કોઈના ઘરે મરણ થાય તો હાલ નાથગંગા જોડે જેટલી ફિલ્મ છે એ પ્રમાણે એક ઠરાવ કરો તો ભાઈ કોઈના ઘરે મરણ થાય તો ભાઈ એને 25,000 રૂપિયાની 18% સહાય કરી આ સારી વાત છે મેઠા બપોરો એ મીઠો બપોરો છે એના અને હાલની તારીખે નાથ જોડે તિલક હતી કે નદી સનારમાં પેલો મેઠો બપોરો અને એમને કાને કોને વાત નાખી તો અમે પણ આ નાથ ગંગાને ધ્યાન રાખી અને સનારના ઘડીને 10,000 રૂપિયાની સહાય લેવે દેવે કરી આવું થયું હોય પેલું કરોડો રૂપિયા સમાજનો ઉપયોગ મનાવે તો એને કાપી ખાવાના સમાજના કામમાં આવશે એ સમાજ જાણે થયું ને મારું કામ થયું કે ન થયું હે અત્યારે એક ઘણી રાજ્ય નકે 10,003 લેવાના જાત કે ના જાત કારણ કે ઉકા પાર પાડવા માટે હર કોઈ આપણા લગ્નના ઉકા હોય કે પછી આ હોય કે કોઈ બી હોય કોઈને 10% લેતા અમે આપ્યું હોય અમારે હવે એવી રીતના કોઈને આપણા સમાજના લોકોને બહાર કોઈને એવું ભેટવા દેવું નથી સમાજ કરને જેટલો પણ રૂપિયો હશે તે સમાજના જ કામમાં આવશે એ જ વાત અમારે કરવી છે અને બરાબર ગામડાની નાત સમૂહ લગ્નની જે વાત છે એ આપણા મંત્રી શ્રી નાનજીબા કરશે એ હું એ મુદ્દો નહીં લેતો હાલ એ વાત કરશે અને હવે શિક્ષણની વાત છે તો શિક્ષણનો વ્યાપ વધારવા આપણે શિક્ષણ સમિતિની વાત શિક્ષણ સમિતિ બનશે એમાં 10 ગામડાના માણસો 10 દિલ્હીના અને 10 અમદાવાદ આ 30 જણા મળી અને સમાજમાં શિક્ષણમાં ક્યાં ખાતી કપાઈ છે એનો રિપોર્ટ તૈયાર કરશે અને એના આધારે શિક્ષણની વાત આગળ વધારશે બરાબર રાતોરાત શિક્ષણ સમિતિની વાત કરી એટલે અમુક લોકોને રાતોરાત પૂછ્યું ને કે ભાઈ આપણે હવે પડી એની સમિતિ કામ કરી કેમ અત્યાર સુધી ક્યાં હતા તમે અત્યાર સુધી ક્યાં હતા રાતોરાત ક્યાં પૂછ્યું તમે અને ભલું કરતો હોય તો કરો તમે તો કહીએ કે અમારી નકલ કરો ને ભલું કરો હે
પગારદાર બી સારા છે. અરે ભાઈ છોકરા જોડે બેસીમાં આરામથી આરામ કરીએ ને તો તમે ના કહો તો કોઈ મને કહેવાય આપણે અટકાવો તો પણ ના, અમારા અંદર આત્મામાં એ પડ્યું છે. બાબા સાહેબે કીધું એટલે અમે એમના પૂર્ણ મંગાવ્યું છે. અમારા અંદર આત્મામાં એ પડ્યું છે કે અમે અહીંયા પહોંચ્યા છીએ તો અમારા સમાજનું દરેક બાળક અમારા કરતા પણ આગળ પહોંચવું પડે. તમારે કીધું આની અંદર અમારો પર્સનલ કે વ્યક્તિગત કામ કોઈ નહીં. 5 પૈસા અમારા પિતાના વપરાશે. બરાબર. આજે મેં જાહેરમાં કીધું હતું ખજાનચીનો હોદ્દો નાથ ગંગાએ આપ્યો છે તો મેં એમ કીધું હતું લોકોને પૈસાનું જે થયું એ મેં પૂછવા નહીં માંગતા, પણ મેં જાહેરમાં કીધું છે કે ક્યાંક 1 રૂપિયાની ભૂલ આપે તો હું નાથ ગંગાને અહીંયા 2 રૂપિયા આપીશ. મારી 2 દિવસ ગામડાની નાથ ગંગા કીધે કરી 2 દિવસનો ભરપેટ જમણવાર કર્યો આપણે. સારામાં સારું જમાડ્યું તો 150 માણસ 25,000 રૂપિયા લાખો રૂપિયા બતાવે. 25,000 રૂપિયામાં 2 દિવસનો ભરપેટ જમણવાર જે અહીંયા આવ્યા તેમાંથી કોઈ કેવું કે ઉતારી હતા તો આપણે ગુલામ થઈ જાય. તો અમારે એમ કેવું છે કે 25,000 રૂપિયામાં પતી જતું હોય 2 દિવસમાં 2-4 કરોડનો લાખોનો ખર્ચો કેવી રીતે થાય? તમે કોઈ દાડો પૂછ્યું નહીં એટલે એમ કહેશે કોઈ બી કે અમારે પૂછવું નહીં તો અમે શું જવાબ? બરાબર. પણ તમે અમને પૂછશો તો એના સારા જવાબ પણ મળશે. તમારા કોઈને અમે અહીંયા માથે નહીં રાખીએ. તમે કોઈ પણ ક્યાંય પણ તમને તકલીફ હોય દુઃખ હોય તો એ તમે વાત કરી શકો છો. હાલ અમુક કેસ કેવું છે આજે ખુલ્લી એટલા વાતે કહેવું છે કે ઘણી બધી વાતો તમે આપણો સત્ય ના બનશે ન્યાય ના બનશે. આજે પણ અમે દરેક લોકોને દરેક કામને કીધું છે. દરેક કામને કીધું છે. શું કીધું છે કે તમે ધર્મ અને ન્યાયના પક્ષે રહેશે. તમને જ્યાં ધર્મ અને ન્યાય દેખાતો અહીંયા રહેશે. કોઈને અમે બાંધ્યા નથી. આ મને હોય તો મને વાત ધર્મ અને ન્યાયના પક્ષે રહેશે. અમારા તરફથી કોઈને કોઈ વાતનો દબાણ નહીં આવ્યો. જ્યારે લોકોએ કહ્યું આપ્યું રહે તો આગળ ખવડાવી રહે. બરાબર. અને બધું કર્યું. હવે આગળ ગામડાની નાત જોડે જોડાય એક ઘર હોય કે આખું ગામ હોય એના અવકારમાં કે ગમે તે વાતમાં તમે બોલાવશો તો અમે અહીંયા 100 જણા આવીને તમારો ઉભો પાર પાડશું. બરાબર. આ વાતે અને ગામડાની નાતે એક સરસ મજાનું બંધારણ તૈયાર કર્યું છે. બધાએ ભેગા મળી ટૂંક સમયમાં એની પત્રિકા બહાર પડશે. અમદાવાદ પંચની પણ નિમણૂક થઈ જશે. દિલ્હી પંચની નિમણૂક થઈ ગઈ છે. બીજી વસ્તુ જે 5 પરગણા જોડે અત્યાર સુધી આપણી બેન દીકરીઓનો જે વ્યવહાર બંધ હતો એ વ્યવહાર પણ નાતી વ્યવહાર જે આપણો એ પણ બધું જેને બંધ કર્યો એમણે કર્યો. અમે તો કોઈ બંધ કર્યો નથી. તો એ વ્યવહાર પણ બેન દીકરીઓનો આપણે ચાલુ કરેલ છે. આપણા સમાજમાં મહિલાઓ ખૂબ તકલીફ વેઠી રહી છે તો એક મહિલા સમિતિનું પણ આયોજન કરવામાં આવશે. એ સમયના સાથે મળી અને અહીંયા કોઈ ક્લાસીસ ચાલતા હોય કોઈ ક્લાસ કે એવું ચાલતું હોય સરકારી પરીક્ષા માટે તો ગામડાની નાતે ઉચ્ચ અભ્યાસ માટે પણ જે બેન દીકરીઓ કે આપણા જે દીકરાઓ ભણે છે જે એમબીબીએસ કરતું હોય આપણે FSW કે કોઈ પણ ફિઝિયોથેરાપી એવું ખૂબ બધું જે ભણવાનું જે કામ કરવું છે એમાં પણ જો સહાયની જરૂર પડશે તો ગામડાની નાત જોડે જેટલી બીજા બધી મને સહાય પણ કરશે. કારણ કે આપણા બેન દીકરીઓને આપણે ઉપર લઈ જવી છે. આજે જો અમારે અમે ભણ્યા છીએ તો અમે કંઈક અમારાથી જે બને તે સમાજ માટે ઉપયોગી આવીએ છીએ અને કામ કરીએ છીએ. ત્રણેય પંચ મળ્યા તે બદલ ઓડિટર શ્રીનાથ જુદાભાઈ આપણાને અહીંયાથી અભિનંદન પાઠવે ત્યારે જુદાભાઈ ધનારથી જે ઓડિટર છે ગામડાની નાતના તે અભિનંદન પાઠવે આપણને અભિનંદન. બીજી ઘણી બધી સારી વાતો છે. આપ સૌ જાણો છો. આપણે બીજા કોઈને પણ કોઈ સારી વાત જોઈતી હોય તો એને અહીંયા કહેવાની છૂટ છે. બરાબર. કોઈ
લોકોની ચિઠ્ઠી વંચાય કે ના વંચાય, તમે કોઈ ચિઠ્ઠી મોકલાવતો તો એની વાત કરવામાં આવશે. હવે હેલો, હવે જે સમૂહ લગ્ન વિશે થોડી ખાસ વાતો છે. આપણે બહુ જ મોટું કામ કરવા જઈ રહ્યા છીએ. તો એ સમૂહ લગ્ન વિશે જે પણ, આ તો દાતાઓનું નામ બોલ્યા થાય, પણ સમૂહ લગ્ન વિશેની જે પણ જે વ્યવસ્થિત માહિતી છે તે ગામડાની નાતના મંત્રી શ્રી આનંદજીભાઈ અંકુરભાઈ સરકારપુરા એમને વિનંતી કરી કે એ સમૂહ લગ્ન વિશે ઘટતી વાતો કરે. જોરદાર તાળીઓથી વધાવીએ. પંચ ભગવાનની આપણા બધા દેવતાઓ ભગવાન માતાજી બધા ખરા. આપણાને કોઈ વ્યક્તિગત જો આ લેવલે આપણે પહોંચ્યા હોય તો ડૉક્ટર બી.આર. આંબેડકરને પણ યાદ કરવા ખૂબ જરૂરી છે. આપણે અહીંયા બધા ગામના લોકો દિલ્હીના પ્રધાન અત્યારે જે વિમાના છે દિલ્હી બની એ અમને બાપ બાબાભાઈ મુરાભાઈ એમના અધ્યક્ષતાને આપણે હવે અહીંયા બધાએ પોતાનો પહેલા તો મોટી સમય લઈને આવ્યા છે. કોઈ કંઈક અપેક્ષાઓ લઈને આવ્યા છે કે કાં ઘણી વાતો હશે, ભલાઈની વાતો હશે અને પ્રગતિની વાત હશે. આપણે તો એ બાને આપણે બધા ભેગા થયા ત્યારે સૌથી પહેલા તો જે આ જે માહોલ ચાલે એનો સમાજમાં આપણે તમે બધા એનાથી પરિચિત છો. પરિચિત છો જ તમે, એમાં કંઈ કહેવાની વધારે લાંબી જરૂર નથી. પણ જ્યારે જ્યારે પોતાની પ્રગતિની વાત હોય, તમારા ઘરનો વિકાસ કરવો હોય તમારે, તો તમે બીજાની જેટલી પર વાટ જોશો. 1 દાડો, 2 દાડો, 5 દાડો, પછી તો તમે તમારા વિકાસનો કંઈક નવો રસ્તો ગોતશો ને કે ભાઈ હવે અમારા ઘરમાં અમારે કામ કરવું છે તો અમને આવું છે, અમે એ પ્રમાણે આગળ વધશું. તો અમારી ગામડાની નાતે અમારો આખો પરિવાર જ છે અને અમને એવું હોય કે હવે ક્યાં સુધી વાટ જોઈએ, એક આપણો આગળ કાંઠો હેડાડવો જોઈએ વિકાસ માટે, પ્રગતિ માટે. આજે અહીંયા વઢિયાર પરગણું અને જતોડા પરગણું પણ બેઠો છે. અહીંયા એમનો પણ હું અહીંયા આવકારું છું, એમનું સ્વાગત કરું છું. એમને પણ જોરદાર કરી આપે. આપણે બધા વણકર સમાજના વ્યક્તિઓ છીએ. આપણે બધાએ સાથે મળી અને આપણો વિકાસ કરવાનો છે, આપણી પ્રગતિ કરવાની છે. તો ગમે તે ગતો મિલાવી કામ કરવાનું છે. બસ એ માટે આપણે બધા ભેગા થઈએ. દરેક લોકો અમુક વાતો માટે ભેગા થતા હોય, કોઈ સારું કરવું હોય ભેગા થતા હોય, કોઈ હેણું કરવું હોય ભેગા થતા હોય. પણ આજે અહીંયાથી કલાક બેસતો કે 1.5 કલાક બેસતો એક વાત કોઈને ભોડાની નહીં હોય. ફક્ત ને ફક્ત આપણા પ્રગતિની હશે, વિકાસની હશે. તો દિલ્હી પંચમાંથી જેમની 5 જણા કમિટી બની છે, એ કમિટીની નિમણૂક કરી છે. તો એ 5 જણા હું નામ લઈશ, એ 5 વ્યક્તિઓ ઉભા થશે. નાગરાજને રામ રામ સૌથી પહેલા સાંસદીથી મફાભાઈ મુરાભાઈ જે દિલ્હી પંચના પ્રધાન છે, દિનેશભાઈ પરમાભાઈ જે દિલ્હી પંચના ઉપપ્રધાન બનાવ્યું છે. બીજા છે નટવરભાઈ બાવાભાઈ ગોરગડા જે દિલ્હી પંચના મંત્રી છે. ધનાભાઈ પાલાભાઈ એચકે પામ મજુપુરા અને 5મા હેમાભાઈ સોમાભાઈ ચાદરિયા રાધનપુર જે ખજાનચી. આ 5 જણને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આ દિલ્હી પંચની કોઈ પણ કમિટીની વાત હશે તો એ 5 જણાના જીરે છે અને એ 5 જણ મળી અને બીજા બી કમિટી બનાવવાની છે આખી, એ તમે સૌ સાથે રહી
સહયોગ કરી અને આપણે આપણા સમાજના ભલાની વાત કરીશું એની માટે સમાજની સેવા માટે. હવે થોડા જ સમયમાં જતોડાના વ્યક્તિઓ આવી રહ્યા છે આપણી જોડે, પણ એ પહેલા દિલ્હી પંચમાંથી આપણે સૌને જ્યારે નિમણૂકો આપણે કરી છે ત્યારે એમનું ફૂલ લેતો ફૂલની પાકડીથી એમનું સન્માન ખૂબ જરૂરી છે. તો આપણે એ સૌનું પણ એ ફુલારથી આપણે સન્માન કરી દઈએ. તો મહેશભાઈ ફુલાર લેતા રહેજો, જેનું નામ લેવાય અને જે નામ લેવાય એ જે તે વ્યક્તિનું સન્માન કરી રહ્યું. આપણે 15 મિનિટમાં આ સન્માનનો કાર્યક્રમ બતાવી અને સૌના વિચારો સાંભળવા છે. સાથે સાથે અમારે અને બધાએ સાથે મળીને સમાજ હિતની અને સમાજ વિકાસની જે વાત કરવી છે એ પણ કરવી છે. તો સૌથી પહેલા મારા પ્રધાનમંત્રી દિલ્હી પંચના સાંસદથી બપાભાઈ મોડાભાઈનું સન્માન. ગામડાની નાચના, ગામડાની નાચ એટલે એવું નહીં કે અલગ શ્રી ચૌધરી સિંહણ વણકર પરગણા એમના દિલ્હી અમદાવાદ બધાએ સાથે મળી લોકોને ગુમરાહ કરવાની વાતો જેમણે કરી એમને ભલે કરી હોય, પણ આપણે બધા ભેગા છીએ ને હંમેશા રહીશું. બરાબર? તો એમને પ્રમુખ શ્રી રત્નાભાઈ માનજીભાઈ રાઠોડ ગોધાણા એમનું સન્માન કરશે. બપાભાઈ મોડાભાઈનું ફુલાર પહેરાવી અને એમનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓ રોકાવી ના પડે. આ તાળીઓ તમારો વિકાસ છે, આ તાળીઓ તમારી પ્રગતિ કરશે, એટલું યાદ રાખજો. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર સાહેબ. મારા ભગવાનની નાનજીભાઈ કાંઈ કહેવા માંગે છે તે સેકન્ડ આપણા પંચને વેકાળ લઈને સાંભળજો. બોલો પંચ ભગવાનની. પંચ ભગવાનને મારું એટલું કહેવું છે કે આજે ગામડાથી આપણા જ્ઞાતિના મહેમાનો કોઈ અવકામાં આવેલા હતા તે આપણે પંચને એમનો સન્માન કરવો છે. આટલું જાણો. હવે આપણે દિલ્હી પંચના સમસ્યાઓ છે દિલ્હીના નવનિયુક્ત પ્રધાન શ્રી બપાભાઈ મોડાભાઈને વિનંતી કરી કે એ પ્રસંગને અનુરૂપ પોતાનું દેવદેવ કહેશે. શ્રી બપાભાઈ ભાઈઓ તથા મારા વડીલો
કઈ વખત આ વાત જાહેર કરેલી હતી કે ભાઈ આજે ભૂમિથી ખાવાનું સીધા સમૂહ થાય છે તો આપણે પણ આના અંદર ભાગ લો. હવે એ કેમ માટે મળતું નહોતું અને અત્યારે હાલની અંદર જે આપણા નિયમ કરનારી જે નામ છોડાઈ છે એમણે મારી માન્યતા રાખી લીધી અને સમૂહ લગ્નને સ્વીકાર કરી લીધું છે. તો એના માટે આપણે દિલ્હી, અમદાવાદ અને ગામડે એક કમિટી બનાવવાની છે. 500ની કમિટી બનાવવાની અને સમૂહ લગ્નની અંદર જે પણ દાતારી થઈ ગામડા અને ગામની અંદર જે દાતારી આવી કાંઈ પણ કોઈને કોઈ પણ ગામની કન્યાઓને દાન આપવું હોય તો એ છૂટ છે. ગંગાજી તરફથી છૂટ છે. કાંઈ પણ જે પણ માણસોને સમૂહ લગ્નની અંદર દીકરી કે દીકરો પરિણામો હોય તે આપણા પ્રધાન થયા છે એમની ઘરે નોંધ કરાવજો. અને સમૂહ લગ્નની અંદર પણ કોઈ પણ ગરીબ માણસ હશે તો એને પણ સહાયતા આપશે. આ સમૂહ લગ્નની જે આપણી વાત હતી એ અત્યારે નક્કી થયેલી છે અને ત્રણેય પ્રશ્નની અંદર ધ્યાનમાં તો થાય જ છે પણ જતોડામાં નથી થયા અને આપણા પ્રોગ્રામમાં નથી થયા. એટલે આપણા પ્રોગ્રામમાં સમૂહ લગ્ન ચાલુ કરી નાખ્યા એટલે સમૂહ લગ્નની અંદર જે પણ ભાઈને દીકરી દીકરો પરિણામો હોય એ આપણા પ્રધાન દિલ્હી સોફા વગેરે લખાઈ દે. આપણી ભાવના છે જે પણ માણસોને કન્યાને દીકરીઓને કાંઈ દાન કરવું હોય સમૂહ લગ્નમાં તે કરી શકે છે. બોલો પંચ ભગવાનની જય. ભાઈ મારી ભાવના પૂરી થઈ ગઈ. છેલ્લા 15 વર્ષથી હું કહેતો હતો કે સમૂહ લગ્ન કરો પણ હવે મારી ભાવના પૂરી થઈ. બોલો નામ ગંગાની જય. આપણે બધા અહીંયા જે કામ માટે ભેગા થયા તમે મારી વાતો સાંભળી જાણી અને અમલમાં શોર્ટમાં અમે ટૂંકમાં એટલું જ કહેવા માંગીએ છીએ કે આપણે બધાએ હવેથી ગભો મિલાવી હાથથી હાથ મિલાવી અને આપણે બધાને સાદામાંથી અંતિમ ભાગ લઈ અને આપણા સમાજની પ્રગતિ કરવાની છે. એ માટે બધા એક કાંકડીએ થાજો, ભેગા રહેજો, ભલામાં ભાગ લેજો બધાએ અને આપણે સૌ સાથે મળી અને આપણા સમાજનો વિકાસ કરીએ, ભેગા થઈએ બરાબર અને આપણા સમાજનો વિકાસ કરીએ. એ માટે આપણે બધા કિંમતી સમય કાઢવા અહીંયા આવ્યા હો આપ સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે બધાએ સારી મળતા રહીએ બરાબર અને અહીંયા પ્રસંગ લાયા છે તો થોડું પાછા મોઢું કરી અને બધાએ જજો. હવે મનુ મહારાજ જે પણ દેશ છો કે આપ્યો ભાઈ આપણે આજે ત્રણેય પ્રકારના પંચ ભેગા થયા છે. બહુ હરખ ઉલ્લાસથી અને આપણો વિકાસ થાય એ ભગવાનને આશા કરીએ. એમાં ચામુંડા દેવી સૌનું પૂર્તિ સારું કરે એ માટે આપણે બધા મીઠું કરીએ. અને બધા ઉપર પુષ્પવૃષ્ટિ કરશે. બોલો ત્રણેય પંચની અને મળીને શુભ કાર્યને સાથ દેજો અને લક્ષ્યને આગળ વધારવા ઓલે અમે સેવક તૈયાર છીએ. એને તમે અડધી રાતના પહોંચો તો અમે આવો. સમાજની કોઈ હોય તો અમે તમારી સેવા કરવા માટે તો તમને અમે વધારીએ. હવે બજારનો સન્માન કાર્યક્રમ પત્યો. હવે જે સારી વસ્તુ હોય તમે જાણો જ છો
કે સમયને અનુકૂળતા રહે, સમયની માંગ પ્રમાણે, ડિમાન્ડ પ્રમાણે કાંક બદલાવ આવવો પડે. પહેલા ટેલિગ્રામ હતા, પછી ઓલા ડોકલા લાંબા ફોન આટલે બહાર આવે ખીચામાં, દોયડાવાળા, પછી એન્ડ્રોઈડ આવ્યા. અત્યારે તો એમને બ્લૂટૂથ એમને વાત થાય એમ. જો આપણે ખાબોચિયાનું પાણી રહીએ તો એ 2-3 દિવસમાં અઠવાડિયાનો ધંધો મારી જાય અને એનો કોઈ રહે નહીં એનો બધું. જ્યારે નદીનું પાણી વહેતું હોય તો તમારે ખાબોચિયાનું પાણી બનીને રહેવું હોય કે નદીનું પાણી બનીને સાથે રહેવું હોય? ખાબોચિયાનું પાણી બનીને રહેવું હોય તો નદીનું પાણી બનવા માટે સમયની માંગ પ્રમાણે આપણે બદલાવ જોશે કે નહીં? તો હવે એ બદલાવ આપણે જરૂરી છે. બીજા પરગણા, બીજા સમાજ ક્યાં પહોંચી ગયા, કેટલે આગળ વધી ગયા અને આપણે જુદો કંટીકામાં પડ્યા. સાચી વાત કે મોટી વાત? તો ક્યાં સુધી આપણે આમાં નવા રહેવું? તમારા બાળકોને પૂછો કે આ બધું ગમે? એનું એક વસ્તુ પૂછવું હોય, હાઉ મેની ટીચર્સ હિયર? સમજાય છે શું કહું છું? એક શબ્દ, હાઉ મેની ટીચર્સ હિયર? હાઉ મેની ડોક્ટર્સ હિયર? હાઉ મેની એન્જિનિયર્સ હિયર? ટેલ મી. સમજાય છે કોઈ? શિક્ષકો છે કોઈ આટલામાં? એન્જિનિયર છે આટલામાં? ડોક્ટરો છે આટલામાં? અમારે બનાવવા છે. અમે તો છીએ અમારા વગર જાતે નહીં કરવા, પણ આખા 34 નિયમ પરગણામાં હું પહેલો PhD છું. મારી આગળ ડોક્ટર શબ્દ લાગે, બરાબર? પણ એટલા માટે તમને કેવું પડે છે કે અમારા ઉપર તમે આ વિશ્વાસ છે ને એટલે અહીંયા કે કંઈક ભૂલ થશે. તો એ વિશ્વાસને ટકાવી રાખવા માટે અમે કહીએ છીએ કે અમે આ લેવલે છીએ, અમે તમારા બાળકોને પણ અમારાથી ઉપરના લેવલે લઈ જવા માંગીએ. એ માટે વિચારો બદલાવા જોશે ને. તો આપણે થોડી વાતો કરવી છે. તો સૌથી પહેલા નાતના 34 નિયમ પરગણા વડવા સમાજ ગામડાની નાતના પ્રમુખ શ્રી પ્રધાન શ્રી રત્નાભાઈ માવજીભાઈ રાઠોડ, જે હાલ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, એમનો વિનંતી કરી કે એ બધા આ જે પ્રસંગ છે એને અનુરૂપ પોતાના 2 શબ્દો બોલે અને આપણે બધાને 2-5 મને મોકો આપીશું એ શબ્દો બોલવાનો. અને બીજી સારી વાતો છે એ આપણે હું જણાવીશ. તો રત્નાભાઈ માવજીભાઈ રાઠોડ સાહેબ જોરદાર પ્રમુખ દિનેશભાઈ પરમારભાઈ જેવું પ્રધાન એમનો સન્માન હરગોવનભાઈ નામપુરાથી એ સન્માન કરીને જોરદાર તાળીઓથી વધાવીએ. બહુ મોટું સન્માન છે દિનેશભાઈ પરમારભાઈ. ખૂબ મજબૂત અવાજ જોશી આપણા નિયમના વર્તન સમાજના એમના આગેવાનો જે કોન્સર્ટમાં આવેલા છે એનો સન્માન આપણે દિલ્હી પંચ કરીએ છીએ. તો નાગતા પ્રમુખ રત્નાભાઈ ગામ બંધારાના એમનું સન્માન હરિભાઈ કરશે.
वो आनंद व्यक्त करे છે દનગંટા માસ રહ્યા ભૂલી હરિયા શરદ ભૂલાઈ ગઈ તમારી બધાની પણ તમારા નામ પણ મને વિહરિયા તમારા નામ પણ મને વિહરિયા જીવન એક સર્કલ છે જેના કોડિયામાં આપણા સંસ્કાર છે દિલ્હી પંચની અંદર અહીં જે વધાર્યા તેમને એક ગામડાના નાના વ્યક્તિ મને સમાજે પ્રમુખ તરીકે નિમેલ છે એવા રાઠોડ રત્નાભાઈ તરફથી સૌને નમસ્કાર છે જી નમસ્કાર છે જ્યારે આજે તમારી હદ બતાવી ગઈ મને લાગે કે જાણે આજે સરહદ બતાવી ગઈ મને લાગે કે જાણે આજે સરહદ બતાવી ગઈ સૂર્યની સમાન તેજમાં આ પંચના પ્રધાન શ્રી ગોધાણીયા મહાભાઈ તેમજ ત્રણેય પ્રજ્ઞાના આગેવાનો ચંદ્રની સમાન શીતળ એવા આપણા નોબિલાની અંદર ત્યાં ગામના તમામ વડીલો માતાઓ બહેનો તેમાં ચંદ્રની શીતળતા જોઈ અને તારાઓની જેમ ચમચમતા અમારા ભાઈઓ નાના ભૂલકાઓ તમને બધાને જોઈ અને ખુશી અમને એટલા માટે આવે છે કે અમે 2017ની સાલની અંદર આ જગ્યા ઉપર હું આવ્યો હતો અને તમે બધા મને વોટ્સઅપ ગ્રુપથી ઓળખતા હશો ગામડાના ભાવ હા દરેક ગામની દરેક ઘરની દરેક વ્યક્તિની દરેકના મોબાઈલમાં મારું નામ એન્ટર હશે તમે કદાચ મને નામથી ઓળખતા હશો ચહેરાથી નહીં ગામડાના ભાવ 2017ની સાલની અંદર એ ટાઈમે મને એક મારા મિત્રએ મને કીધું કે સાહેબ તમે બીજે વધાર્યા છો વ્યસન વિશે શિક્ષણ વિશે વાત કરો સાહેબ અમને એવી ઈચ્છા છે કે તમારી પાસે તમે તો બધા વડેલો છો અમારે તમને શું કહેવાનું પણ હમણાંથી આપણી સમાજની અંદર વિભાજન જેવું ચાલે છે એ વાતથી અમે દુઃખી છીએ પણ એક વાતથી આનંદ થાય છે કે મારી સમાજની અંદર આજ સુધી સમૂહલગ્નનું કામ શરૂ થયું છે આ વાતથી અમે એમ થાય છે કે એ કામ અમારા કર્મમાં છે મારી સમાજની દીકરીઓ હોય મારી સમાજના નાના માણસો હોય અને એ સમૂહલગ્નમાં જોડાય અને આપણે સમાજનો આપણી સમાજના પ્રથમ સંસ્કૃતિ વિશે હું તમને વાત કરું સાહેબ તો પ્રથમ સમૂહલગ્નની અંદર આપણા ડોક્ટર દીપેશભાઈ ધોળકિયા પ્રથમ સમૂહલગ્નના ભોજનદાતા બન્યા છે તેમને જોરદાર તારીખથી બચી રહીશું અને પાણીની આશીર્વાદ ત્રણેય આપવાની છે એક વિભાવનો માનવી એ મનુષ્ય નિર્માણ દેવ એ મનુષ્ય નિર્માણ દેવ એની અંદર 21,000 સમૂહલગ્નની અંદર હું ભોજન દાતાની અને જે દાતા બને એની વાત કરી દઈશ ટૂંકની અંદર અને શિક્ષણની વાત કરીશ તો ગોધાણાથી મોહજીવાળો પરિવાર સમૂહલગ્નની અંદર 21,000 દાન ભેટ કરે છે એમાં તમામ કન્યાઓને 5 થાળીઓ 5 વાટકી અને 5 ગ્લાસ જીવાભાઈ કાનાભાઈ ગોધાણા તરફથી સમૂહલગ્ન નોંધાવે છે તુલસીભાઈ રેવાભાઈ તમામ કન્યાઓને ફૂલા અને મીંડાના દાતા આટલેથી મફાભાઈ ભરાભાઈ એમને પણ જોરદાર તાળીથી વધાવી દઈશું 51 રૂપિયા ગોધાણા મળેલા ચેનલવાળા 51 રૂપિયા ઢાકેલિયા મોહનભાઈ દયાભાઈ 51 રૂપિયા વાવડિયા દિનેશભાઈ વર્માભાઈ તમામ કન્યાઓને સારી એટલે કે પાણીકર આપણી દીકરી જ્યારે સમૂહલગ્નમાં જોડાય એને કન્યા કહીએ એ તમામ કન્યાઓને પાણીકર એટલે સારી શંકરપુરથી નાનજીભાઈ ભાઈ 51 રૂપિયા મોટી દીકરી સુંદરભાઈ ભીખાભાઈ 51 રૂપિયા મોટી દીકરી શિવાભાઈ ભીખાભાઈ 51 રૂપિયા મોટી દીકરી કાંતિભાઈ ભગાભાઈ 21,000 રૂપિયા मला दादा चला दादा ने
છે 51 રૂપિયા સિનાર દુદાભાઈ કેદારભાઈ 51 રૂપિયા મોટી પીપળી મફાભાઈ જીહાભાઈ 51 રૂપિયા મોટી પીપળી આલાભાઈ પસાભાઈ 51 રૂપિયા મોટી પીપળી મોતીભાઈ પસાભાઈ અને એક શિક્ષણ બાળકના ઓઠે મુસ્કાન ઉગે છે મને લાગે કે જાણે ભગવાન ઉગે છે એ બાળકો જ્ઞાન ઉગે છે અને તમે મહેનત કરો ને તો અહીંયા પણ કૃષ્ણ કરી જાઓ કામ ઉગે છે એવા 25,000 ના દાતા જાતેથી રાણાભાઈ માનકો સાહેબ એમને ગમતા કાર્યથી વધાઈ દે છે બોલે શિક્ષણ હવે પછી ગામડાની નાગની સેવા કરીએ તો સાહેબ અહીંયા દિલ્હી પંચની અંદર તો વધાર્યા અને કોઈ તો ખરાબ કામ કહેવા માંગતા છે તો એ ગરીબની લાંબી છે ને એને આપણે કાપવાની નથી એને આપણે રોકી નથી કરવાની તો શું કરવા માટે આપણે અધિકારીએ છીએ સાહેબ આપણે આપણી લીટી લાંબી કરવાની છે આપણે આપણું કામ ખોટું કરવાનું છે બીજા લોકો કામ કરે છે એના કામને આપણે બરબાદી નહીં રીતે અથવા ખરાબ શબ્દોથી નથી બોલવાનું આપણે આપણા કામ વિશે વિચાર્યા છે આપણે હવે શું કરવું સાહેબ હમણે આપણા વડોદરાની અંદર મેસેજ આવતા હતા કે આ સમાજમાં વિશ્વ સમૂહ લગ્ન સાહેબ તો આપણે હજુ પ્રથમ સમૂહ લગ્ન માટે વિચારીએ છીએ વિશ્વ સમૂહ લગ્ન 28 દીકરીઓ અને એક દીકરીને 1.5 લાખથી વધારે દાન ભેટ મળતું હોય સમૂહ લગ્નની અંદર અને આપણે હજુ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સમૂહ લગ્નની શરૂઆત કરતા આપણે કોઈ અઘરું કામ છે સાહેબ પહેલું વખત બધાએ કરી લીધું હોત પણ હેલું નથી એટલે આપણે કોઈ એને હટી શક્યા નથી અઘરું કામ છે કાઠું કામ છે સાહેબ અને એની શરૂઆત આ ગામડાની નાત કરવા જઈ રહી છે સમૂહ લગ્ન અને કોઈ કહેતો નથી કે હેલું કામ છે સાહેબ હેલું કામ નથી શિક્ષણનું કામ કરો સાહેબ સમૂહ લગ્નનું કામ કરો આ કામ હેલા નથી અમે તો શિક્ષણની ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ સાહેબ હા ગામડે દરેક બાળકોને ચાંદીના સિક્કા આપીએ છીએ સિંધ આપીએ છીએ ચોપડા આપીએ છીએ થેલા આપીએ છીએ છબી આપીએ છીએ જે આપણી સમાજના બાળકો ભણતા હોય ને આવી આપી હેલ્પ કરીએ છીએ અને દર વખતે ગામડે જે કાર્યક્રમ શિક્ષણનો થાય ને એ કાર્યક્રમની અંદર જે કંઈ અમે બાળકોને ભણતા હોય ને એ અમે દિલીપ પંચને પણ મોકલીએ છીએ પણ તમારો બધી પહોંચ્યો નથી ખરેખર શિક્ષણ હોવું જોઈએ સમાજમાં શિક્ષણ હશે તો જ સંસ્કાર આવશે શિક્ષણ વગર સંસ્કાર આવશે નહીં આપણે બીજા પ્રકારની વાત કરીએ કે ઘણા બધા આગળ છીએ તો આપણે શા માટે પાછળ રહેવું જોઈએ એના માટે આપણે મહેનત કરવાની છે હવે પછી હા પૂરી સંખ્યા ડોક્ટર સાહેબને વિનંતી કરું વાહ મોટાવાળા ભાઈ તમે મોટા સરસ પાડો છો પણ મને એ વાત નથી સમજાતી કે તમે એક હાથ બંધ રાખો છો अभी चंदू भाई फोन नहीं करते जोरदार तालियों से बधाई आपको सुने मैं से आ रहा हूँ को अभी करता है रमेश भाई आजा रमेश भाई को तो नटवर भाई बाबा भाई मंत्री धोरगड़ा एमનું સન્માન શાસ્ત્રોથી રમેશભાઈ ગોવાભાઈ એમનું ફુલાર કાર્યના સન્માન કરશે રોચનાથજી આપ કરજો જોરદાર તાળીઓથી અમને વધાવીએ આપણે ખૂબ ખૂબ અભિનંદન સન્માન વડોદરાથી
શાંતિનું તાલાવ નાના પંચ ભગવાન આપણી વાણીને ભગવાન સદા સુખી રાખે એ આપણા શાંતિ રહી હવે મંત્રી નાનજીભાઈ સરકારપુરા એમનું સન્માન માલાભાઈ ડાયાભાઈ નામ બોલતી કરશે. માલાભાઈ ડાયાભાઈ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. નાથ ગંગાની ભગવાનની જય માતાજી બધાને જય ભીમ જય ભારત. શાંતિ રાખશો તમે, તમારા ભલાઈની જ વાતો નહીં કરે. એક પણ સમજો કોઈનું ઘણું બોલવાનું નહીં. માત્ર ને માત્ર સમાજનો વિકાસ, સમાજની ભલાઈ અને આપણો સમાજ પ્રગતિ કઈ રીતે કરે એની વાતો કરવાની છે. આપણા ભેગા બેઠા છે સમાજની ભલાઈની વાત લઈ. આપણે કોકલાથી જે હરિભાઈ અજણભાઈ હરિભાઈ અજણભાઈ એમનું સન્માન હેમાભાઈ આપણે